મામા આ એક શબ્દ નથી, પરંતુ આ શબ્દમાં સમાયેલી એ લાગણી છે કે જે ભાણેજને માં કરતા પણ વધુ પ્રેમ આપે છે. પરંતુ આજના કળિયુગમાં એક મામા એવો પણ છે કે જે કંસ સાબિત થયો છે. મામા અને ભાણીનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે. મામા એટલે માં કરતા પણ વિશેષ. મામા સાથે હોય તો માની પણ જરૂર ના પડે. એમાં મામા માટે તો ભાણી બહેન સમાન હોય છે. પરંતુ આજે એક એવા શખ્સની વાત કરીશું જેને મામા ભાણીના સંબંધ પર લાંછન લગાવ્યું છે. અરવલ્લીમાં મામા ભાણીના સંબંધ શર્મસાર. મામાએ દીકરી સમાન ભાણી પર બગાડી નજર. 13 વર્ષીય ભાણીની નરાધમ મામાએ લૂંટી લાજ. અરવલ્લીના ટિંટોઈ પોલીસના સકંજામાં ઉભા રહેલા શખ્સની ઉંમર 50 વર્ષની છે. 50 વર્ષના આધેડનું નામ કે ચહેરો અમે તમને પીડિતાની ઓળખ છતી ન થાય એટલા માટે બતાવી શકતા નથી. પણ આ એ લંપટ છે જેણે મામા શબ્દ પર કલંક લગાવ્યો છે. આ નરાધમે કારસ્તાન જ એવું કર્યું છે કે તેને કંસ કહેવો કે મામા. ટિંટોઈ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દીકરીને લઈ માતા પિતા આવ્યા હતા, જેમણે દીકરીના સગા મામા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તો ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ મામાને ઝડપી લીધો. તેની વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા ગણતો કરી દીધો છે. ટિંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું. આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા. બહેનના ઘરેથી ભાણીને લઈને નીકળ્યો હતો મામા. રસ્તામાં દાનત બગડતા ભાણી સાથે કર્યું દુષ્કર્મ. પોલીસ ફરિયાદ મુજબ 13 વર્ષીય કિશોરી સાથે 25 ફેબ્રુઆરીના દિવસે આ બનાવ બન્યો હતો, જ્યારે ભાણી તેના મામાના ઘરે જવા નીકળી હતી. 25 ફેબ્રુઆરીની સવારે બહેનના ઘરેથી ભાણીને લઈને આરોપી નીકળ્યો હતો. ભિલોડા તાલુકાના ખોડંભા નજીક સુમસામ વિસ્તાર આવ્યો ત્યારે મામાના હવસની ભૂખ જાગી અને ભાણી પર દાનત બગાડી, જેથી ભાણીને ફોસલાવી આરોપી મામા તેને જંગલ ઝાડીમાં લઈ ગયો. ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. એ પછી બાઇક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો. જો કે કિશોરીએ મામીને પોતાના ઘરે મોકલવા કહ્યું. પોતાના ઘરે આવતાની સાથે માતા પિતાને મામાની શરમજનક કરતૂત જણાવી. દીકરીના મોઢે ભાઈની કરતૂત સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે, તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. હાલ પોલીસ ભોગ બનનાર કિશોરી અને આરોપી બંનેના મેડિકલ ચેકઅપની કામગીરી કરી રહી છે. પરંતુ અહીં સવાલ એ છે કે જે પોતાની માતાનો સગો ભાઈ છે, જેને મામા કહેવામાં આવે છે, એ સગા મામા પોતાની દીકરી સમાન ભાણી પર હેવાનિયત ભર્યું કૃત્ય આચરે તો પછી પારકા વ્યક્તિ પર વિશ્વાસ જ કેવી રીતે મૂકવો? અરવલ્લીમાં બનેલી આ ઘટનાથી હવે દરેક બહેન પોતાના ભાઈને શંકાથી નજરથી જોશે. બધા જ લોકોની વિચારણા આવી નથી હોતી, પરંતુ આવા નરાધમોના કારણે તમામ લોકો શંકાના ઘેરામાં આવી જતા હોય છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.